નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય પલાસની સ્વાધ્યાયન પોથીના ચેપ્ટર 1 થી 4 નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેમાં પ્રશ્ન 1 છે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં તમને કુલ 3, 4 અને 5 કુલ તમને 5 પ્રશ્ન આપેલા છે। હવે આ 5 પ્રશ્નોનું જોઈએ પીડીએફ સ્વરૂપે સોલ્યુશન। તો પ્રશ્ન 1 જોઈએ, છોકરાઓએ બહાદુરીની કસોટી કાર્યક્રમ માટે કઈ કઈ તૈયારીઓ કરી હતી? તો બહાદુરીની કસોટી કાર્યક્રમ માટે છોકરાઓએ આ મુજબ તૈયારીઓ કરી હતી। કોણ કોણ ભૂત બનવાના છે એ નક્કી કર્યું। બાકીના વિદ્યાર્થીઓએ ટુકડી પાડવામાં આવી। ભૂત બનેલા બાળકોએ પોતાના કપડાં પસંદ કર્યા। કેટલાક બાળકો ભૂત પકડવા પાંજરું અને દોરડું લાવ્યા હતા। બહાદુરીની કસોટી કાર્યક્રમ માટે બાળકો કેટલા રમતને આધારે જૂથ પાડ્યા? તો આવા જૂથ બીજી કઈ રમતોના આધારે પાડી શકાય? તો આવા જૂથ પાડવા માટે અમે 5 રામ 10 રામ 5 ફળના નામ આપી તે ફળના નામ ક્રમમાં બોલો, પછી એક જ પ્રકારના ફળના નામ પ્રમાણે ટુકડી પાડી શકાય અને બાળકોને રંગીન ધજા આપીને પણ જૂથ પાડી શકાય। બરોબર, અલગ અલગ ઘણી બધી રીતો હોઈ શકે। કોઈ જગ્યાએ દિવસે ગમતી લાગે ને રાત્રે ડરામણી લાગે એવું કેમ? તો કારણ કે રાત્રે તે જગ્યાએ ખૂબ જ અંધારું હોય છે, માણસ કે અન્ય કોઈ અવર જવર હોતી નથી। રાત્રિના કારણે વાતાવરણ એકદમ શાંત હોય છે। અચાનક જ કંઈક અવાજ આવે અને તેના લીધે આપણને દિવસે ગમતી જગ્યા રાત્રે ડરામણી લાગે છે। પ્રશ્ન 4, એક બાળકને પગ આગળ કશુંક લીસું લીસું અડક્યું તો ભૂત આવ્યું રે કહીને એ ભડકી ઉઠ્યો। તો એ લીસું લીસું શું હોઈ શકે? આપણે માત્ર કલ્પના કરવાની છે। તો એ લીસી વસ્તુ કે કોઈ જીવ હોઈ શકે। બરોબર, જીવ એટલે નાનો જીવ જંતુ। તેના વિશે અનુમાન કરીએ તો કોઈ ઝાડનું પાન હોઈ શકે, કોઈ પક્ષીનું પીછું હોઈ શકે, દેડકા જેવા જીવજંતુ હોઈ શકે, અળસિયા હોઈ શકે, આપણી સાથે ચાલતા બીજા કોઈ વ્યક્તિનો પગ પણ હોઈ શકે। અરે વાહ, ભૂતને મચ્છરોના ઝુંડે કરડી ખાધો એવું કોઈ બાળકે શા માટે કહ્યું હશે? તો ભૂત બનેલો બાળક કબ્રસ્તાનમાં છુપાયો હતો, ત્યાં તેને ખૂબ જ મચ્છરો કરડ્યા। આથી તે ખંજવાળતા બહાર આવે છે અને કહે છે, મને મચ્છરોના ઝુંડે કરડી ખાધો। આથી બાળકે કહ્યું હશે કે ભૂતને મચ્છરોના ઝુંડે કરડી ખાધો। પ્રશ્ન 2, નીચેના શબ્દોને તમારી બોલીમાં લખો। તો કપડા તો આપણે તેને લુગડા કહીએ, બા તો માં, ઊંઘ તો નીંદર શબ્દ। બરોબર, તમારા વિસ્તારમાં આ જે તે શબ્દ માટે જે શબ્દ વપરાતો હોય એ લખવાનો। વઢવું તો ખીજવું, સમય વખત, શાળા નિશાળ, મનુષ્ય માણહ, પથ્થર પાણો, આપયું તો આપ્યું ને બદલે આપણે આપયું બોલીએ છીએ, દીધું બોલીએ છીએ, બધા તો સંધાય બોલીએ છીએ। બરોબર, પછી પ્રશ્ન 3, વિશેષતાઓને ધ્યાનમાં રાખી ઉખાણું બનાવો। અહીં તમને મોરનું ઉખાણું અને તેની વિશેષતા આપેલી છે। બરોબર, ઉદાહરણ છે એ મુજબ આપણે એને ધ્યાનમાં રાખીને પોપટ, ગુલાબ, મોબાઈલ, સાયકલ અને શિક્ષકની વિશેષતા અને ઉખાણું લખવાનું છે। તો પહેલા જોઈએ પોપટ। વિશેષતામાં લખશું લીલો રંગ, મરચા ખાય, માણસ જેમ બોલે। લીલો મારો રંગ છે, મરચા મને બહુ ભાવે, માણસની જેમ બોલું છું, બોલો હું કોણ છું? ગુલાબ તો વિશેષતામાં લખવાનું સુંદર મજાનું ફૂલ, કાંટા વચ્ચે ઉગે છે, સારી સુગંધ, પૂજા માટે ઉપયોગી। ઉખાણું, સુંદર મજાનું ફૂલ છું, કાંટા વચ્ચે ઉગું છું, સારી સુગંધ આપું છું, પૂજા માટે ઉપયોગી છું, બોલો હું કોણ છું? મોબાઈલ માટે આધુનિક યંત્ર, દુનિયાને નજીક લાવે, સૌને ખૂબ ગમે। આધુનિક યંત્ર છું, દુનિયાને હું નજીક લાવું છું, નાના મોટા સૌને ગમું છું, બોલો હું કોણ છું? સાયકલ તો 2 પૈડાવાળું વાહન, પેડલથી ચાલે, ઈંધણ બચાવે। ઉખાણું, 2 પૈડાવાળું વાહન છું, પેડલથી હું ચાલું છું, ઈંધણ હું બચાવું છું, બોલો હું કોણ છું? શિક્ષક તો વિશેષતામાં લખીશું નિયમિત શાળાએ આવે, નવું શીખવે, જીવન ઘડતર કરે। ઉખાણું, હું રોજ નિશાળે આવું છું, નવું શીખવાડું છું, બાળકોના હું જીવન ઘડું છું, બોલો હું કોણ છું? પ્રશ્ન નંબર 4, તોમોએ પ્રાથમિક શાળામાં યોજાયેલ બહાદુરીની કસોટી જેવો કાર્યક્રમ તમારે યોજવાનો હોય તો શું કરશો? તો અમારી શાળામાં આવો કાર્યક્રમ યોજવાનો હોય તો અમારા ગામની પહેલા તો ડર લાગે તેવી જગ્યા પસંદ કરીશું। કેટલાક બાળકોને ભૂત બનાવીશું અને બાકીના બાળકોને સ્મશાનથી શાળા સુધી જવાની સૂચના આપીશું। એક રાત્રે બહાદુરીની કસોટીનું આયોજન કરીશું। કેટલાક ભૂત બનેલા વિદ્યાર્થીઓ બાળકોને ડરાવવા માટે વચ્ચે રસ્તામાં સંતાઈ જશે। બાકીના બાળકો સ્મશાનવાળા રસ્તેથી શાળા સુધી પહોંચી જશે। જે વિદ્યાર્થી ડર્યા વગર સૌપ્રથમ પહોંચશે તેને વિજેતા જાહેર કરીશું। બરોબર, આ રીતે આપણે લખી શકીએ।
ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5. તમે જો રસ્તામાં કવિ મળે તો તમારી વચ્ચે કેવી વાતચીત થાય? સંવાદની આપણે કલ્પના કરવાની છે. તો આપણે આ રીતે વાતચીત કરી શકીએ. પહેલા હું કહું નમસ્કાર, પછી કવિ કહેશે નમસ્કાર બેટા, આપ શ્રી કવિ રમેશ પારેખ છો ને? હા બેટા, મને આપની બધી કવિતાઓ ખૂબ ગમે છે. તને કઈ કવિતા સૌથી વધારે ગમી? તો હું કવિને કહીશ મને બાળપણાનું રૂસણું એ કવિતા ખૂબ ગમી. તે તને મુખપાઠ થઈ ગઈ છે? હા, મેં આખી મુખપાઠ કરી લીધી. મને 2-4 પંક્તિ સંભળાવ. આ રીતે આપણે સંવાદ લખી શકીએ. પ્રશ્ન 6. પ્રશ્નો અમારા, જવાબ તમારા. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમને અહીં કુલ 8 પ્રશ્ન આપેલા છે. તો ચલો તેનું સોલ્યુશન જોઈ લઈએ. પહેલો જ પ્રશ્ન છે, તમે હાલ કઈ રમત રમો છો? તો આપણે લખી શકીએ અમે અમારી શાળામાં કબડ્ડી, ખોખો, ચેસ, કેરમ, ઝેરી દડો, સંગીત ખુરશી, લંગડી, કેટલા રે કેટલા, ઈટીઓ રે પીટીઓ વગેરે રમતો રમીએ છીએ. જો અહીં તમે જે લખો એ લખવાનું છે, તમે જે રમતા હોય એ લખી શકાય. જ્યારે અમે ઘરે ક્રિકેટ, સંતા કુકડી જેવી રમતો રમીએ છીએ. પ્રશ્ન 2. તમે કઈ કઈ બાબતે મમ્મીથી રિસાયા છો? તો મમ્મી મને ભાવતી વસ્તુ મમ્મી ન બનાવે ત્યારે, મને મોબાઈલ ન આપે ત્યારે, મને રમવા ન દે ત્યારે, મમ્મી મને ખીજાય ત્યારે હું રિસાય છું. નાનીઓ નિશાળે ન જવા માટે કેવા બહાના કાઢે છે? તો નાનીઓ કહે છે કે ઝાડ અને છાંયડો તો રોજ ચોર સિપાહી રમે છે અને ભણવા નથી જતા. ખિસકોલી અને મોર ક્યાં ચોપડી વાંચે છે? એના આ ઊંઘણસી લીમડો તો સાવ ઠોઠ છે. આવા બહાના નાનીઓ કાઢે છે. ત્યારબાદ છે, તમને તમારા ઘરમાં બીજા કોઈ નામથી ઓળખવામાં આવે છે? તો પહેલા તમારે તમારું નામ લખવું. મારું નામ આર્ય છે, પણ શાળામાં અને ઘરમાં બધા મને પિન્ટુ કહીને બોલાવે છે. તો આ થઈ આર્યની વાત. અહીં તમારે તમારું નામ લખવાનું રહેશે. તમારા મોટા ભાઈ બહેનથી રિસાઈ જાઓ ત્યારે શું કરો છો? હું મારા મોટા ભાઈ બહેનથી રિસાઈ જાઉં ત્યારે તેની સાથે વાતચીત કરતો નથી. ઘરના એક ખૂણામાં ચૂપચાપ બેસી જાઉં છું. કોઈ કઈ કામ કરવા કહે તો તે કામ કરતો પણ નથી. નાનીઓ પરીને સાચુકલી માં કેમ માને છે? તો નાનીઓ પોતાનું દફતર અને પહેરણ ફેંકી દેશે તો પણ પરીબા તેને ખીજાશે નહીં. પરીબા નાનિયાને દરજી પાસે લઈ જઈને પાખો ઘડાવી દેશે. આથી તેને સાચુકલીબા માને છે. તમને પરીબા મળે તો તમે તેની પાસે શું માગશો? જો મને પરીબા મળે તો હું તેમની પાસેથી માગું કે મારી યાદશક્તિ ખૂબ જ સારી થાય, જેથી હું પરીક્ષામાં પ્રથમ નંબર મેળવી શકું. આ સિવાય ઘણા બધા રમકડા પણ માંગીશ. તમારી મમ્મી શું કરવા દે તો તમને ગમે? જો મારી મમ્મી મને આખો દિવસ રમવા દે તો મને ગમે. ટીવી જોવા દે તો મને ગમે. મોબાઈલમાં વિડીયો જોવા દે તો ગમે. સાયકલ ચલાવવા દે તો ગમે. ઝાડની ડાળીએ હિંચકા ખાવા દે તો ગમે. પ્રશ્ન 7. અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લેખન કરો. તો આ બધા શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો મેં લખ્યું છે, કનકપુર નામના રાજ્યમાં કનિષ્ઠ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એક વખત રાજા રાત્રિના સમયે સૂતો હતો ત્યારે તેને એક સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં તેણે જોયું કે રાજ્યની નજીક આવેલા જંગલમાં જે મોટું તળાવ છે તેની બાજુમાં આવેલા વડના ઝાડ નીચે ખજાનો દાટેલો છે. બીજે દિવસે રાજા કનિષ્ઠ તેના થોડા સૈનિકો સાથે જંગલમાં જવા નીકળે છે. રસ્તામાં તેણે સાપને લડતા જોયો. ત્યાંથી આગળ ગયા તો નજીકમાં તળાવ હતું. ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો હાથીઓનું ટોળું તળાવમાં સ્નાન કરી રહ્યું હતું. કેટલાક હાથી સૂંઢમાં પાણી ભરીને ઉડાડી રહ્યા હતા. તળાવની નજીક જ રાજાએ વડનું ઝાડ દેખાય છે. રાજાએ સૈનિકોની મદદથી ત્યાં ખોદકામ કર્યું તો થોડું ખોદકામ કરતા જમીનમાં દટાયેલા સોના મોહર અને ઘરેણા ભરેલા મળી આવે છે. રાજા તો આ બધું જોઈને ખુશ થઈ જાય છે. આ બધો ખજાનો મહેલમાં રાજા લઈ ગયો અને તે બધાનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં તમને કોષ્ટકમાં આપેલા શબ્દો પરથી સમાનાર્થી શબ્દમાં આપણે આ રીતે ચોરસ કે લંબગોળ કરવાનું છે. તો કબૂતરનું થશે પારેવડું. તો તમારે પારેવડું ગોતીને આ રીતે તેમાં ગોળ રાઉન્ડ કરવાનું. બરોબર. પછી પ્રિયનું થશે વાહલું. મંદિરનું દેવાલય. સુંડલો તો ટોપલો. મોતનું થશે મૃત્યુ. ફિકરનું સમાનાર્થી ચિંતા. સુંદર એટલે રળિયામણું. ન્યારી તો અનોખી. બરોબર. પછી આ બધા જે શબ્દ છે અહીં જે તમારે જે સમાનાર્થી શબ્દો છે શોધીને આ રીતે ગોળ રાઉન્ડ કરવાનું. બારણું એટલે કમાડ. પેટ, ઉદર, ગુમાન, અભિમાન, આવરદા તો આખું ને હળિયાપટ્ટી તો દોડાદોડ. ચલો અહીં વાક્યોમાં ક્રિયા થઈ ગઈ છે એવો ભાવ દર્શાવતા વાક્યમાં પરિવર્તન કરવાનું છે. ઉદાહરણ તમે વાંચી શકો છો. વરસાદ આજે જ ખૂબ પડે છે. તો આપણે લખીશું વરસાદ આજે જ ખૂબ પડ્યો હતો. બરોબર. ક્રિયા થઈ ગઈ છે. ભૂતકાળ લખવાનું છે.
વડની ડાળીએ બાળકો હિંચકા ખાય છે, તો વડની ડાળીએ બાળકો હિંચકા ખાતા હતા. બીજામાં આવશે બાએ મંદિરમાં દર્શન કર્યા હતા. સરસ્વતીએ ગણિતના દાખલા ગણ્યા હતા. કેવરે પતંગ ચગાવી હતી. જયેશ મુંબઈ જવા નીકળી ગયો. આકાશમાં પંખીઓ ઉડતા હતા. શેરીમાં કૂતરા ભસતા હતા. શાળામાં વિદ્યાર્થીઓ સફાઈ કરતા હતા અને 10નો આન્સર રહેશે નદીમાં માછલીઓ તરતી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમને એક ફકરો આપ્યો છે. ફકરો તમારે વાંચવાનો છે અને વાંચ્યા પછી આપણે તેના આન્સર લખવાના છે. તો તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. લેખક છે ગુણવંત શાહ. તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ પહેલું ફકરાનું સારરૂપ વાક્ય. તો ત્યાગ ભાવના વિનાની મૈત્રી લાંબો સમય ટકતી નથી. ફકરાને આધારે તમે કેવો મિત્ર શોધીશો? સાચો મિત્ર શોધીશું કારણ કે તે આપણને સાચા રસ્તે દોરે છે, વિકટ પરિસ્થિતિમાં સાચી સલાહ આપે છે. ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધો અને લખો. તો નિર્દેશ કરવો, બતાવવું, દર્શાવવું એનો અર્થ છે વાક્ય થશે. અનુક્રમણિકામાં બધા પાઠનો નિર્દેશ કરવામાં આવે છે. પછી છે ફકરામાં રજૂ થયેલા મુદ્દાઓનો સાચો ક્રમ ધરાવતો વિકલ્પ થશે ઓપ્શન ડ. ફકરાને કયું શીર્ષક આપશો? તો સાચી મૈત્રી. આ ફકરાના આધારે એવો એક પ્રશ્ન બનાવો કે જેનો જવાબ આપવા માટે વિચારવું પડે. તો મિત્ર પસંદગીના ધોરણો કયા કયા છે એ પ્રશ્ન આપણે આપી શકાય. રીતેશે તેની બહેનને કસોટી બહાદુરીની વાર્તા આ રીતે કહી તે વાંચો. તો તમારે આ પેરેગ્રાફ જે છે એ શાંતિથી વાંચવાનો છે. ચેપ્ટર 2 સૌંદર્યની સરવાણીનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે નીચેના શબ્દો વાંચી તેને અલગ અલગ વિભાગમાં ગોઠવીને લખો. જેમ કે પહેલો વિભાગ છે રસોડાને લગતા શબ્દો. તો ઉપર આપણે જે શબ્દ જોયા તેમાંથી રસોડામાં આવશે ચમચી, ઢાંકણું, લીંબુ, દાળ, મોરસ, તેલ, તપેલું અને સગડી. શાળાને લગતા શબ્દો શિક્ષક, દફતર, પુસ્તક અને ચોક. ક્રિયાને લગતા શબ્દો ધીરે ધીરે, વધારે, ચાલવું, દોડવું, લખવું અને ઊંઘવું. ઉનાળાને લગતા શબ્દો તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઠંડુ પાણી, છાંયડો, તાપ, ઝાડ, પરસેવો, પંખો અને ગરમી. લગ્નને લગતા શબ્દો બેન્ડબાજા, સામયું, મામેરું, જાન અને વરરાજા. બીજો પ્રશ્ન નીચેના શબ્દોમાંથી સમાનાર્થવાળા શબ્દો ઉપર તીર કરો અને તેને આધારે એક વાક્ય લખો. વેગ, તો વેગ એટલે થશે ઝડપ, બરોબર છે. તરવૈયો અને શાંત એનો અર્થ નથી, એટલે આપણે એને કંઈ જ નહીં કરવાનું. તમારે ઝડપ ઉપર શું કરવાની છે? તો કે નિશાની કરવાની છે, અથવા તો તેના ઉપર તમારે ગોળ કરી દેવાનું. રોડ પર જતી બસે વેગ પકડ્યો. બોપટ્ટી એટલે રિબિન. વિદ્યાર્થીનીઓ ચોટલામાં બોપટ્ટી નાખે છે. રેલો એટલે નાનો પ્રવાહ. નળ ચાલુ હોવાથી પાણીનો રેલો દૂર સુધી પહોંચ્યો. ચોથું સોડમ એટલે સુગંધ. ગુલાબની સોડમ મને બહુ ગમે છે. વાઢી, વાઢી એટલે ધારવાળી વાટકી, પ્યાલો. વાઢી વડે ઘી રેડવું સહેલું પડે છે. સરિતા એટલે નદી. સરિતાના કિનારે અનેક ઝાડ છે. સાતમું મજબૂત, તો મજબૂતનું થશે તંદુરસ્ત. પહેલવાન શરીરે મજબૂત હોય છે. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની સ્વાધ્યાય પોથીના અન્ય વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રશ્ન 3 આપેલા વાક્ય વાંચી તેની બાજુના ખાનામાં માંગ્યા મુજબ માહિતી લખો. તો પેલું વાક્ય છે રમેશ તેજસ્વી વિદ્યાર્થી છે. તેમાં સમૂહવાચક સંજ્ઞા નથી. રમેશ વ્યક્તિવાચક સંજ્ઞા છે, જ્યારે જાતિવાચકમાં આવશે વિદ્યાર્થી અને વિશેષણમાં લખીશું તેજસ્વી. આપણી ટીમ બહુ શક્તિશાળી છે. તો ટીમ સમૂહવાચક છે, જ્યારે શક્તિશાળી જે છે એ વિશેષણ છે. નિશાળમાં ગુલમોહરના બહુ ઊંચા ઝાડ હતા. તો વિદ્યાર્થી મિત્રો ગુલમોહર ચોક્કસ ઝાડનું નામ છે, એટલે વ્યક્તિવાચક સંજ્ઞા થશે, જ્યારે ઝાડ અને નિશાળ એ બંને જાતિવાચક સંજ્ઞા થશે. ઊંચા વિશેષણ. આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. તો કમળ વ્યક્તિ, ફૂલ જાતિ અને રાષ્ટ્રીય વિશેષણ. મારા વર્ગના વિદ્યાર્થીઓ હોશિયાર છે. તો વિદ્યાર્થીઓ અને વર્ગ એ આવશે જાતિવાચકમાં, જ્યારે હોશિયાર આવશે વિશેષણમાં. આગળ જોઈએ પ્રશ્ન 4 એકમના આધારે પ્રશ્નોના જવાબ લખો. વર્ષા ઋતુને ઋતુઓની રાણી કેમ કહેવામાં આવે છે? તો વર્ષા ઋતુના આગમન વખતે ઝાડવા અદબ લગાવીને ઊભા રહી જાય છે. વાદળો ઢોલ નગારા વગાડે. કોઈક વાર ઇન્દ્રધનુષના કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાની પાછળ જતો રહે. એટલા માટે વર્ષા ઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે. ધરતી માતાની જૂની બહેનપણી કોને કહેવામાં આવે છે અને શા માટે? વર્ષા ઋતુને ધરતી માતાની જૂની બહેનપણી કહેવામાં આવે છે, કારણ કે તે આવતા જ ધરતી
તો ખુશખુશાલ થઈ જાય છે અને નવરાત્રી સુધી બંને બહેનપણીઓ તોફાન મસ્તી કરતી રહે છે. ત્રીજું, શાળામાં કે ઓફિસમાં જતા લોકો વર્ષારાણીને કેવી ફરિયાદો કરતા હોય છે? તો શાળામાં કે ઓફિસમાં જતા લોકો વર્ષારાણીને આવી ફરિયાદો કરે છે. સમયસર આવતા હો તો અમારે વરસાદમાં નાહવું હોય છે, પરંતુ વર્ષારાણી શાળા કે ઓફિસે જવાના સમયે જ આવે છે, તેથી વરસાદમાં નાહી શકાતો નથી અને જ્યારે ઘરે હોઈએ ત્યારે વર્ષારાણીની રાહ જોઈએ છીએ, પણ તે આવતા જ નથી. ધરતીએ લીલી સાડી શા માટે પહેરી છે? તો ચોમાસામાં વરસાદ આવવાથી ધરતી પર ઘાસ તેમજ વનસ્પતિ અને વૃક્ષોથી લીલોતરી છવાઈ જાય છે, માટે એવું લાગે છે કે ધરતીએ લીલી સાડી પહેરી છે. પ્રશ્ન 5, નદી કાંઠે આવેલું ઝાડ આખો દિવસ કેમ હલતું હશે? તો નદી કાંઠે આવેલું ઝાડ ખરેખર હલતું નથી, પરંતુ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. એવા કયા કયા જીવજંતુઓ છે જે ચોમાસામાં જ જોવા મળે છે? તો દેડકા, ભરવાડું, તમરા, કાનખજૂરા, નાના નાના ફૂદડા, પાંખોવાળા મંકોડા, વીછી, ઈયળો, રંગબેરંગી પતંગિયા વગેરે જેવા જીવજંતુઓ ચોમાસામાં જ જોવા મળે છે. આ એકમને આધારે ગીજુભાઈ આપણને શી સલાહ આપે છે? તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લો, સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો, કૂદો, ખેલો ને બસ ખેલો, કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો, ખુશીથી સરોવર ને પર્વતો બનાવો, પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો. 8મું, પાણીમાં માછલીઓ ઉપર નીચે કેમ થયા કરે છે? તો માછલીઓ ઘડીકમાં છેક તળિયે જાય છે ને ઘડીકમાં શ્વાસ લેવા પાણીની ઉપર આવે છે, માટે પાણીમાં માછલીઓ ઉપર નીચે થયા કરે છે. પ્રશ્ન 5, પાઠને આધારે વાક્ય પૂર્ણ કરો. જ્યારે નદીમાં પાણી સુકાઈ જાય છે ત્યારે 3માંથી સાચો જવાબ છે સુકાઈ ગયેલી જગ્યાએ છીપલા શંખ જોવા મળે છે. ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે. વરસાદ આવે એટલે નદીના પાણીમાં કેટલું તણાતું આવે છે, જેમ કે તો 2માં ટીક કરવાનું રહેશે, ભગવાનને પધરાવેલા ફૂલો, અને નાના રમતિયાર બાળકોએ હોળી વહેતી મૂકી હોય તે બંનેમાં ટીક કરવાનું રહેશે. જ્યારે ચોમાસું ચાલુ હોય ત્યારે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે, ત્યાં ટીક કરવાનું છે. અને ત્રીજું, અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરે છે, ત્યાં પણ ટીક કરવાનું છે. ત્યારબાદ કોષ્ટકમાંથી વ્યક્તિવાચક, સમૂહવાચક અને જાતિવાચક સંજ્ઞા શોધો. તો પહેલા જોઈ લઈએ જાતિવાચક, તો પ્રાણી, ઝાડ, ફૂલ, માણસ. વ્યક્તિવાચકમાં લખીશું કેરી, બળદ, લીમડો, ગાય, મોર, રાજેશ. અને તમારે જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાં તમામ શબ્દો તમારે શોધીને આ રીતે ગોળ રાઉન્ડ કરવાનું છે. ચલો એમ આગળ જોઈ લઈએ સમૂહવાચક. તો ટોળું, ટોળકી, સમૂહ, લશ્કર, ટુકડી એ બધી સમૂહવાચક સંજ્ઞા છે. આપેલા શબ્દોને ધ્યાનમાં રાખી શબ્દોમાં વર્ષા ઋતુનું વર્ણન લખો. વાદળા, ચોમાસું, નદી, પાણી, વીડી, તળાવ, મેઘધનુષ્ય અને પૂર. તો ફકરો જોઈ લઈએ. ઉનાળો પૂરો થતા વર્ષા ઋતુનું આગમન થાય છે. આકાશમાં કાળા કાળા વાદળા છવાઈ જાય છે. વાદળાના ગગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે. મુશળધાર વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. નદી નાળા તળાવ છલકાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. વરસાદ શરૂ થતા ખેડૂતો રાજી રાજી થઈ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. ક્યારેક આકાશમાં મેઘધનુષ્ય જોવા મળે છે. આપેલા વાક્યોને પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યોમાં વર્ગીકૃત કરો. તો તમે વાક્ય તમારી સ્વાધ્યાય પોથીમાંથી વાંચી શકો છો. તો જે આપણે વાક્ય જોયા 10 વાક્ય છે તેમાંથી આપણે વિધાન વાક્યમાં લખીશું. પહેલું, નદીના પાણીમાં કેટલું તણાતું આવે છે. 5મું, વરસાદ વરસી ગયો. 7, નદી કાંઠે ઝાડ છે. 10, અત્યારે ચોમાસું ચાલે છે. ઉદ્ગાર વાક્યમાં લખીશું વાક્ય બીજું, અરે આ તો દેડકા દેડકા. ભરવાડો ભરવાડો ભરવાડો. અને 8મું, નાનું શરીર, નાની વેગવાળી ચાલે ને નાનું નાજુક રૂપ. પ્રશ્ન વાક્યમાં લખીશું આપણે એમ જ કહી નાખીએ કે એકાએક વરસાદ સાથે આકાશેથી પડ્યા હશે. 6ઠું લખીશું આખો દિવસ ઝાડ હલતું જ લાગે છે. અને 9મું લખીશું શહેરમાં તો કોણ જાણે ક્યાંથી દેખાતી હોય. આ રીતે આપણે જવાબ લખવાનો હતો. 9મો પ્રશ્ન છે વાક્ય સુધારી ફરીથી લખો. કબડ્ડી રમીને બાળકો ખુશ થઈ આવે કે બાળકો ખુશ થઈ આવે? તો કે થઈ આવે. બરોબર, તો આપણે લખીશું કબડ્ડી રમીને બાળકો ખુશ થયા. દરેક વાક્યમાં નાની નાની ભૂલ છે. બીજું સાચું વાક્ય આવશે મારા પપ્પા અને મમ્મી મને બહુ ગમે છે.
ત્રીજા વાક્યમાં આપણે લખીશું મહેંદી સ્પર્ધામાં કેટલી છોકરીઓ ભાગ લેશે. બરોબર, કેટલા ન આવે. ચોથું ખરું વાક્ય કળા કરતો મોર જોવાનો પણ એક લહાવો છે. અને પાંચમામાં સાચું વાક્ય થશે વરસાદમાં નાહવાની ખૂબ મજા આવે છે. વાક્યો વાંચીને ક્રિયા થવાની છે એવો ભાવ દર્શાવતા વાક્યોમાં પરિવર્તન કરો. એટલે કે આપણે જે વાક્ય છે ને ભવિષ્ય કાળમાં લખવાનું છે. રીટા મુંબઈથી અમદાવાદ આવી. આપણે લખીશું રીટા મુંબઈથી અમદાવાદ આવશે. બરોબર, ભવિષ્ય કાળમાં લખીશું મારા કાકા પુસ્તક લખે છે. મારા કાકા પુસ્તક લખશે. તેણે અક્ષર સુધારવા ખૂબ મહેનત કરી. જેમાં લખીશું તે અક્ષર સુધારવા માટે ખૂબ મહેનત કરશે. ચોથું નદીમાં પાણી આવવાથી ખૂબ જ રમણીય લાગે છે. તો નદીમાં પાણી આવવાથી ખૂબ જ રમણીય લાગશે. અને સાતમું આવશે હું ઉનાળાની રજાઓમાં શિમલા જઈશ. છેલ્લો પ્રશ્ન તમને ગમતું કોઈ એક વર્ષા ગીત લખો. જો તમને ગમતું કીધું છે તમે આ સિવાયનું પણ લખી શકો છો. અષાઢી સાંજના અંબર ગાજે અંબર ગાજે મેઘા ડંબર ગાજે. માતેલા મોરલાના ટંકા બોલે ધીરી ઢેલડ ડોલે. ગરવા ગોવાળિયાના પાવા વાગે સુધી ગોપી જાગે. વીરાની વાડીઓમાં અમૃત રેલે ભાભી ઝરમર ઝીલે. ભાભીની રાતી ચોળ ચૂંદડી ભીંજે ખોળે બેટો રીજે અષાઢી સાંજના અંબર ગાજે. બરાબર, આ રીતે વર્ષા ગીત લખી શકીએ. ચેપ્ટર 3 એકની ફ્લાઇટ બીજાની ફાઇટનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 મારી રોજની પાઠમાંથી તમને ગમતા 10 વાક્યનું શું લેખન કરો. એટલે કે જે 10 વાક્ય તમને ગમતા હોય તે તમારે અહીં સુંદર અક્ષરે લખવાના છે. પગ આવ્યા એટલે બધા ઉકરડા ઉપર ફરી વળીને જોયું. મારા જેવડી બચ્ચીઓ જોડે સખીપણા બાંધ્યા. દુનિયા જોવાનું મન થયું છે. હવે તો મારો ઉડીને દુનિયાના પ્રવાસે નીકળવાનો ઈરાદો છે. પીપમાં તો ખરેખર સારું ખાવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો તમે આ સિવાયના વાક્ય પણ લખી શકો છો. મારી ધારણા ખરી પડી. ચોખ્ખા થવા માટે સ્નાન કરવાની મરજી થઈ. પડદા જેવું કાણાવાળું સુંદર ઘર મળ્યું. ફરી પેલા શાનદાર ઘરમાં પહોંચી. ઓરડામાં હવે અંધારું ને શાંતિ લાગે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2. આપેલા વાક્યનું ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં વર્ગીકરણ કરો. તો પહેલા જોઈએ વર્તમાનકાળ. રીતેશ ક્રિકેટ રમી રહ્યો છે. બરોબર, આપણે છે ધ્યાનમાં રાખવાનું. આ છે એટલે વર્તમાનકાળ. ઝાડીમાં છુપાયેલો સાપ જરા હલી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભૂતકાળ તો એમાં અંતે આવશે હતો, હતી, હતું એવું આવશે. ટેબલ પર નાસ્તો હતો ભૂતકાળ. હું જન્મી ત્યારે ઈંડું હતી. ગઈકાલે નિશાળમાં રમત ઉત્સવ હતો. 2 પગવાળું પ્રાણી શાનદાર ઓરડામાં સૂતું હતું. હવે જોઈએ ભવિષ્યકાળ. હું આવતીકાલે અમદાવાદ જઈશ. ભવિષ્યકાળ. હું સત્રાંત પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ. હવે આ વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે આવતા મહિને મારા ભાઈના લગ્ન છે. હવે તમે છે જાણીને વર્તમાન કાળ લખો તો ન ચાલે, કારણ કે આવતા મહિને મારા ભાઈના લગ્ન છે, જે આવતા મહિનાની વાત છે, માટે ભવિષ્યકાળ થશે. તમને પ્રથમ પરીક્ષામાં આવા વાક્ય પૂછાઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના પેપર તેમજ સ્વ અધ્યયન પોથીના અન્ય વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. પાના નંબર 49 પર આપેલ એક ઈડરનો વાણિયો કાવ્યમાંથી સરખા પ્રાસવાળા 10 શબ્દ શોધો અને વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે નામ ગામ. આપણે લખી શકીએ એ મુજબ. બીજું વાર ઉચ્ચાટ. આખી વાટમાં નર્મદા દીકરા વિશે ઉચ્ચાટ કરતી રહી. બીજો શબ્દ લખ્યો છે વિચાર બાર. એણે બાર વિચાર કરી શાકભાજીનો ધંધો શરૂ કર્યો. 4 વાર. વિવાનને ડોક્ટરે 4 વાર દવા લેવાનું કહ્યું છે. ઘાવ દાવ. રાહુલના શરીર પર ઘાવ છે છતાં પણ તે દાવ લેવા આવ્યો. 7 હાથ. મેં હારતા મિત્રને સાથ આપવા હાથ લંબાવ્યું. પ્રશ્ન 4. આપેલા વાક્યમાંથી ક્ષતિઓ શોધી તેને સુધારી વાક્ય ફરીથી લખો. ક્ષતિઓ એટલે ભૂલ. દુનિયા જોવાનું મન થઈ છે, તો મન થઈ નું આવે. શું આવે? દુનિયા જોવાનું મન થાય છે આવે. મોલ ઉપર બેસવા જતી પક્ષીઓ ઉડાડતા જાય છે, તો જતી ન આવે. શું આવે? જતા. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. ઘડિયાળમાં કેટલી નહીં લખીશું કેટલા વાગ્યા છે. કામ કરવામાં ખૂબ થાક લાગીની જગ્યાએ શું આવશે? લાગ્યું. બરાબર, દરેકમાં એક ભૂલ છે. સિંહણનો ડણક. હવે સિંહણ ઈથું સ્ત્રીલિંગ, તો સિંહણની કરશું. સિંહણની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચમકી ગઈ. પ્રશ્નોના જવાબ. ખભા ઉપર પેલો વિચિત્ર સળવળાટ થતો હતો, તો મને પાંખો
ઉગતી હતી. તો અહીં વિચિત્ર એટલે શું? તો કે અલગ પ્રકારનું, અજુગતું. ભો એટલે ભય, બીક, ડર એવો અર્થ થાય. મધ્યાહન શબ્દનો અર્થ થાય બપોર. ચિત્રી ચડવી એટલે સૂગ ચડવી. અગણિત શબ્દનો અર્થ ગણ્યા નહીં તેટલા, અસંખ્ય થાય. ચલો ચિત્રમાંથી વિશેષણ શોધી લઈએ તો 5 છે. ચોખ્ખું, 5, હોશિયાર, સફેદ અને સુંદર. હવે તેનો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે. તો આપણે આપણું ઘર ચોખ્ખું રાખવું જોઈએ. આર્ય ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે. જીયાને સફેદ શર્ટ ખૂબ ગમે છે. મોરના પીંછા ખૂબ જ સુંદર છે. રિયાએ 5 ચોકલેટ ખાધી. આ રીતે કોઈ પણ વાક્ય લખી શકાય. ચલો ભાવપત્રક આપેલું છે, તમે વાંચી શકો છો. પહેલો પ્રશ્ન જોઈએ. નિશા પ્રોવિઝન સ્ટોર ક્યાં આવેલો છે? તો નિશા પ્રોવિઝન સ્ટોર અમદાવાદમાં આવેલું છે. ભાવપત્રક કોના નામ પર આ બનાવેલું છે? તો ભાવપત્રક શ્રી રજનીકાંત રમણલાલ સોની ના નામ પર બનાવેલું છે. દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે? તો આપેલા બધા નામ, ખાંડ, ઘઉં, ચોખા, મીઠું, મગફળીનું તેલ, બધા જ દ્રવ્યવાચક છે. કઈ વસ્તુ લીટરમાં માપી શકાય? તો મગફળીનું તેલ લીટરમાં માપી શકાય. કઈ વસ્તુ મોંઘી છે? તો આપેલી વસ્તુમાં મગફળીનું તેલ સૌથી મોંઘું છે. તેનો ભાવ 1 કિલોના 110 રૂપિયા છે. તમે જમવા બેઠા છો અને ભોજનમાં અચાનક માખી પડે તો શું કરશો? હું જમવા બેસું અને મારા દાળ, શાક, છાશ, દહીં વગેરે જેવી ભોજનની વસ્તુઓમાં જો માખી પડે તો હું આ વસ્તુઓને કચરા પેટીમાં ફેંકી દઈશ અને તેને બદલે નવી વસ્તુ લઈને મારું ભોજન પૂર્ણ કરીશ. ત્યારબાદ તમારા મિત્રને ટાઇફોઇડ થયો છે તો તે શાળાએ આવી શકતો નથી. તમે તેને મદદ કેવી રીતે કરશો? તો હું મારા મિત્રને મદદ કરવા માટે શાળાએથી છૂટીને તેના ઘરે જઈશ. શાળામાં જે શીખવવામાં આવ્યું હોય તે તેને શીખવીશ અને તેને ગૃહ કાર્ય કરવામાં મદદ કરીશ. તેની સાથે શાળામાં થયેલી પ્રવૃત્તિઓની વાત કરીશ. તેની સાથે થોડીવાર ચેસ, કેરમ જેવી રમતો રમીશ, જેથી તેનું મન હળવું થાય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10. તમારી સવારથી સાંજ સુધીની રોજની લખો. એટલે કે તમે સવારથી સાંજ સુધી શું કર્યું તે લખવાનું છે. તો કે હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું. ઉઠીને બ્રશ કરી સ્નાન કરું છું. સ્નાન કર્યા બાદ હું ભગવાનને પ્રાર્થના કરું છું. ત્યારબાદ માતા પિતા અને દાદા દાદીને નમસ્કાર કરું છું. 7 વાગે અમે સૌ ઘરના સભ્ય સાથે બેસીને નાસ્તો કરીએ છીએ. ત્યારબાદ હું મારું ગૃહ કાર્ય કરું છું. 9 વાગ્યે હું મારા મિત્ર સાથે રમવા જાઉં છું. 11:15 એટલે કે 10:45 વાગે હું શાળાએ જાઉં છું. શાળામાં પ્રાર્થના કર્યા બાદ વર્ગખંડના શિક્ષણ કાર્યમાં ખૂબ જ ધ્યાન આપું છું. 5 વાગે શાળાએથી આવીને નાસ્તો કરું છું અને પછી મિત્રો સાથે રમવા જાઉં છું. 7:30 વાગે સાંજનું ભોજન કરું છું અને 8 થી 9 સુધી ટીવી જોઉં છું. પછી મારા દાદીમા પાસેથી વાર્તા સાંભળું છું અને 10 વાગે સૂઈ જાઉં છું. જો વિદ્યાર્થી મિત્રો આ જે વિગત છે એ નમૂનારૂપ છે. તમે સવારથી સાંજ સુધી જે પ્રવૃત્તિ કરતા હોય તે લખવાનું રહેશે. ચેપ્ટર 4 અંતરિક્ષમાં સંતા કુકડીનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો પલાસ એટલે કેસુડો, બરોબર. આ રીતે તમારે આ પેરેગ્રાફ જે છે એ વાંચવાનો છે. તેના આધારે પેલો પ્રશ્ન છે, પલાસના વૃક્ષ પર ફૂલો કઈ ઋતુમાં આવતા હશે? તો પલાસના વૃક્ષ પર ફૂલો વસંત ઋતુમાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પલાસ ઉપરાંત બીજા કયા કયા વૃક્ષો છે જેના પર ફૂલ આવે છે? તો પલાસ ઉપરાંત લીમડો, આંબો, પારિજાત, ગુલમોહર, શીમડો, બાવળ વગેરે વૃક્ષો પર ફૂલ આવે છે. ચિત્તાકર્ષ વૃક્ષ ગુજરાતમાં અરણ્યોની શોભા છે. તો અહીં અરણ્યો જે શબ્દ છે તેનો સમાનાર્થી શબ્દ લખી વાક્ય ફરીથી લખવાનું છે. તો આ ચિત્તાકર્ષક વૃક્ષ ગુજરાતના જંગલોની શોભા છે. અરણ્ય એનું થશે જંગલ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4. તમને કયું વૃક્ષ ગમે છે? તો મને આંબાનું વૃક્ષ ગમે છે. આંબામાં આવતા ફળને કેરી કહેવામાં આવે છે. ઉનાળામાં આવતી કેરીઓ ખાવાની મજા આવે છે. આંબાના પાનના તોરણ પણ બનાવવામાં આવે છે. અમારી વાડીએ 5 આંબાના વૃક્ષ છે. અહીં આપેલા પ્રશ્નો ઉપરાંત નવો પ્રશ્ન તમે જાતે બનાવો. પલાસ એટલે શું? એ પ્રશ્ન બનાવી શકાય. હોળીના તહેવાર પર તમે શેનાથી રંગો બનાવો છો? એ પ્રશ્ન પણ પૂછી શકાય. તમને કયા સમયનું આકાશ વધારે ગમે? સૂર્યોદયનું, સૂર્યાસ્ત સમયનું, રાત્રિનું, ચોમાસાના વાદળોથી ઘેરાયેલું? જે ગમતું હોય તે સમયનું આકાશ દોરીને અહીં રંગ પૂરવાનો છે. તો જેમ કે મને સવારનું દ્રશ્ય, સવારનો જે સૂરજ ઉગ્યો હોય એ મને વધારે ગમે, એટલે મેં સૂર્યોદયનું ચિત્ર મૂક્યું છે. તમે આ રીતે દોરી શકો છો.
ત્યારબાદ જોઈએ પાના નંબર 57 થી 66 વાંચો અને ગમતા શબ્દો અહીં લખો. તેમાંથી કોઈ પણ 4 શબ્દોનો ઉપયોગ કરી 2 વાક્ય બનાવો. તો સ્વાધ્યાયન પોથીમાંથી મેં લખ્યું છે ચાંદની રાત, પ્રવાસ, રાક્ષસ, ગ્રહ, અવકાશયાન, નાસા, વાઇકિંગ 1, રિમોટ, સ્પેસ સૂટ, સૂર્યપ્રકાશ. વાક્ય જોઈએ. નાસાના વૈજ્ઞાનિકોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1 માં થયેલો બગાડ સુધારી લીધો. બીજું, ચાંદની રાતમાં પ્રવાસમાં જવાની ખૂબ જ મજા આવશે. ચલો અહીં વર્તુળમાં એક શબ્દ આપ્યો છે પૃથ્વી. તેના આધારે બીજા શબ્દ લખીએ તો ખેતર, પ્રાણીઓ, માણસ, દરિયો, જંગલો, નદીઓ, પર્વતો અને પક્ષીઓ. હવે આપણે જે શબ્દ લખ્યા છે તેનો ઉપયોગ કરી આપણે એક ફકરો લખવાનો છે. જેમ કે પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જેના પર જીવન છે. પૃથ્વીને આપણે ધરતી માતા પણ કહીએ છીએ. પૃથ્વી પર માણસો, પક્ષીઓ, પ્રાણીઓ વગેરે અનેક પ્રકારની જીવસૃષ્ટિ વસવાટ કરે છે. પૃથ્વી પર જમીન કરતા 3 ભાગ વધારે દરિયો આવેલ છે. જમીન પર આપણને જંગલો, નદીઓ, ઊંચા નીચા પર્વતો તેમજ ખેતરો જોવા મળે છે. નદીઓને આપણે લોકમાતા તરીકે પૂજીએ છીએ. આમ પ્રકૃતિના બધા તત્વો ખૂબ જ સુંદર છે. અંતરિક્ષમાં સંતાકુકડી એકમની પ્રવૃત્તિ 1.1 વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તમને તેજસિંહ, સિક્યોરિટી ગાર્ડ અને મંથનભાઈમાંથી કોણ વધારે ગમ્યું? તો મને મંથનભાઈ વધારે ગમ્યા, કારણ કે તેમણે આગંતુકને સીધું જ નુકસાન પહોંચાડવાને બદલે ધીરજ રાખવા કહ્યું. તમારી શાળામાં અચાનક આવો આગંતુક આવી જાય તો શું થાય? અમારી શાળામાં જો અચાનક આવો આગંતુક આવી જાય તો અમે તેની સાથે એની વાત શાંતિથી સાંભળીશું. તેને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડીએ અને જો તે મુશ્કેલીમાં હશે તો અમારાથી બનતી મદદ અમે કરીશું. તમારા માતા પિતા કે વડીલો તમને કેવી વ્યક્તિથી સાવચેત રહેવા કહે છે? તો અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિથી સાવચેત રહેવાની સલાહ આપે છે, કેમ કે ઘણી વખત આવી અજાણી વ્યક્તિઓ આપણને નુકસાન પહોંચાડતી હોય છે. ટીવી, મોબાઈલમાં તમે જોયેલા બીજા ગ્રહના જીવનું વર્ણન કરો. તમે કોઈ મિલ ગયા ફિલ્મમાં બીજા ગ્રહનો જીવ જોયો હતો. તેની આંખો મોટી હતી, તે કદમાં નીચો હતો, તેનો રંગ વાદળી હતો, તે સૂર્યપ્રકાશમાંથી શક્તિ મેળવતો હતો. તેમાં તેનું નામ જાદુ હતું. મંથનભાઈની જેમ તમને પણ લાગે છે કે એ જીવ કોઈને નુકસાન નહીં કરે? હા, મને પણ લાગે છે કે એ જીવ કોઈને નુકસાન નહીં કરે, કારણ કે તેને ચોંટેલી બધી જ વસ્તુઓ તેણે વેગથી દૂર ફેંકી દીધી હતી. ઉદાહરણ પ્રમાણે કોઠામાં વિગત ભરવાની છે તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે? તો પૂછપરછનો ભાવ છે અને પ્રશ્નાર્થ વાક્ય છે. અવકાશયાન ક્યાંથી આવતું હશે? એ પણ પૂછપરછ અને પ્રશ્નાર્થ. સામાન્ય, બરાબર, અહીં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. સામાન્ય માણસો માટે એ રસ્તે જવાની મનાઈ હતી, તો શું આવશે? પૂર્ણવિરામ. માહિતી. જોખમની ઘંટડી વાગી હતી. માહિતી, પૂર્ણવિરામ. કેવું વિચિત્ર દેખાય છે? આશ્ચર્ય, ઉદ્ગાર ચિહ્ન. અરે અહીંયા કોઈ નથી. આશ્ચર્ય, ઉદ્ગાર. વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી. માહિતી અને પૂર્ણવિરામ. આ રીતે ટપકું કરવાનું છે. ત્યારબાદ એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અરે, કેમ, શા માટે, ઓહો અને હાય હાય. અરે, પેલો મોર કેવો નાચે છે. અરે, કેટલું સુંદર ફૂલ છે. મમ્મી દરરોજ કેમ વાડીએ જાય છે. તમે કેમ અહીંયા બેઠા છો? તમે અહીં શા માટે આવ્યા છો? તમે શા માટે પરીક્ષા ન આપી? ઓહો, આટલું ગંદુ પાણી ક્યાંથી આવ્યું? ઓહો, નદીમાં તો ઘોડા પૂર આવ્યું. હાય હાય, આ તમને શું વાગ્યું છે? ફરીથી હાય હાય, મારાથી આ સીડી નહીં ચડાય. ત્યારબાદ જોઈએ વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈ વાક્ય વાંચો અને સાચું લાગે તો બરાબર ને ખોટું લાગે તો ગરબડ. વાહ, શું મેચ હતી. બરાબર છે, બરાબર. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો છે. તમારું નામ શું છે? ગરબડ, કારણ કે અહીં પૂર્ણ વિરામ નું આવે, પ્રશ્ન ચિહ્ન આવે. તમે ફરવા જવાના, અમે ફરવા જવાના છીએ. ગરબડ, કારણ કે સાદું વાક્ય છે, પૂર્ણ વિરામ આવશે. અરે, કેવું અદ્ભુત પક્ષી. ગરબડ, કારણ કે પ્રશ્ન ચિહ્ન જે છે ત્યાં પ્રશ્ન ચિહ્ન આવશે નહીં. અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ વિરામ. બરાબર, આ રીતે લીટું અને નીચે ટપકું. પૂર્ણ વિરામ, સોરી, ઉદ્ગાર ચિહ્ન. બરાબર, ઉદ્ગાર ચિહ્ન કરવાનું છે. સૂર્ય દિવસે દેખાતો એકમાત્ર તારો છે. વાક્ય યોગ્ય છે એટલે આપણે લખીશું બરાબર. ત્યારબાદ કાવ્ય પંક્તિઓનો પદ ક્રમ આડાવડો છે. ચલો સાચી પંક્તિ લખી દઈએ. પેલી, આકાશ બડા ઊંચા है और दूर बहुत है तारे. બીજી પંક્તિ, सदियों के भंवर बहते हैं अनगिनत है समय के धारे. छोटी सी बूंद सी धरती सागर से कहीं गहरी है. फिरते हुए सैकड़ों सूरज ब्रह्मांड के ये बंजारे.
પ્રશ્ન 10. હવે અહીં આકાશ, તારા, ચંદ્ર, ધરતી, સાગર જેવા પ્રકૃતિના તત્વોનો ઉલ્લેખ હોય તેવી આપણે પંક્તિઓ લખવાની છે. સૌરમંડલ મેં ટીમ ટીમ કરતે તારે અનેક હે ઉદાહરણ આપેલું છે. તો મેં લખ્યું છે ધરતી સુનહરી અંબર નીલા, બરોબર, હિન્દી ગીત છે. ચંદા હે તું મેરા સૂરજ હે તું, હિન્દી ગીત છે. ધરતી સે શીખો સચ્ચી સેવા કરના, કવિતા છે. સાગરમાં નાવ મારી સરળ જાય, બાળગીત છે. ખોના જાય, બરોબર, ખોના જાય એ તારે જમીન પર, એ પણ પિક્ચરનું ગીત છે કે જેમાં આકાશ, તારા, ચંદ્ર, ધરતી, સાગર જેવા શબ્દો આવે છે.